તમામ ભાષાઓની જનની છે ત્યારે આ સંસ્કૃત ભાષા જન સુધી પહોંચે અને લોકો સંસ્કૃતમાં લખતા બોલતા અને વાંચતા થાય તેવા હેતુથી સંસ્કૃત સંમેલનનું આયોજન કરાયું હતું। સંસ્કૃત ક્ષેત્રમાં અગ્રણી સંસ્થા સંસ્કૃત ભારતી દ્વારા અમદાવાદના મણિનગરમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સંમેલનના અધ્યક્ષ પદે શ્રી સ્વામિનારાયણ મંદિર કાંકરિયા મહંત સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશ દાસજી અને પશ્ચિમ રેલવેના સહાયક વાણિજ્ય પ્રબંધક અતુલ ત્રિપાઠી તથા સંસ્કૃત ભારતીના મહાનગર સંયોજક અતુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં સંસ્કૃતના ઊંડા અભ્યાસી સુકુમાર ત્રિવેદી દ્વારા લિખિત વિશ્વની સૌપ્રથમ સંસ્કૃત ગઝલનું વિમોચન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું। सिंधु क्रियेयं वैभवे शुभकारिणी अवलोकय स्वप्नम्। દુનિયામાં કદાચ એવું કહેવાય છે કે સંસ્કૃત ભાષા એ મૃત ભાષા છે, પણ હું તો એમ કહી શકું કે મૃતપ્રાય વ્યક્તિને જીવંત કરવાની શક્તિ એ સંસ્કૃત ભાષામાં અને ભારતીય સંસ્કૃતિમાં છે। પણ આજે ગર્વ અને ગૌરવ સાથે કહી શકીએ કે આ ભાષા જીવંત હતી, જીવંત છે અને કાયમ માટે જીવંત રહેશે। સંસ્કાર એ સંસ્કૃત દ્વારા જ આવી શકશે, કેમ કે સંસ્કૃત એ બધી ભાષાઓની જનની છે। એ માતૃભાષાને કંઈક કહીએ લોકભોગ્ય છે અને દરેક વસ્તુ આપણા 16 સંસ્કારો પણ સંસ્કૃતમાં જ થાય છે। આપણો જન્મથી અંતિમ ગતિ સુધી આ સંસ્કૃત આપણી સાથે વણાયેલું છે। એ જ લોકભોગ્ય થાય, લોકો સુધી પહોંચે, એ અમારો ઉદ્દેશ છે। હરિશંતે કરિષ્યતિ કુરુ સત્કર્મ હિ ત્વમ, હરિશંતે કરિષ્યતિ સર્વદા કુરુ સત્કર્મ હિ ત્વમ, કૃપૈષા વર્તતે મૃતવર્ષિણી અવલોકય સ્વપ્નમ। આ ઈશ્વરની કૃપા સતત વરસતી રહે છે, પણ આપણે થોડુંક પરિશ્રમ કરવું અનિવાર્ય છે અને જનમુખે આ રીતે આ ગીતોના માધ્યમથી સંસ્કૃત ભાષા લોકોના જનમુખેથી ઝડપથી પ્રવાહિત થશે। અમારા બધા મિત્રો અનેકો પ્રયત્ન કરી રહ્યા છે। રાજ્યમાં કેવડિયા જંગલ